જય માતાજી શરણમાં કેમ છો બધે મજામાં તો આજે જો અમારે અહીં વાવાઝોડું આવી ગયું હતું આમ જો આજનું વાતાવરણ ને આપણે આ જો નારિયેળી નમી ગઈ છે જો ના આપણે દ્રાક્ષના વેલા સોંપ્યા 3 સોંપ્યા એક અહીં સોંપ્યો એક અહીં સોંપ્યો ને ઓલાને સોંપ્યો તો અમારા બ્લોક્સમાં બનાવી છે તો આ છે આપણે માંડવી હમણાં તો ખેવામાં નથી આપણે માંડવી આજનું વાતાવરણ જુઓ અત્યારથી વરસાદ પડ્યો હવે નથી હવે તો આમ જો આ બધી પાણી છે અહીંયા આપણે પણ જવાનું છે કુંભર આપણે કબૂતર લેવા જવાનું છે કુંભર કોઈ પાસે હોય તો કોમેન્ટ કરી નાખજો કબૂતર જો આ લીંબુડી છે આપણે ના લીંબુડીમાં મધ બેઠું યાર તો હું દેખાડું આપણી માંડવી છે તમને મધ દેખાડું તો વલોક્સમાં બનાવી દેજો તો આમ જો અહીં કંઈક મધ બેઠું છે જો હા બસ તારું કેવું થઈ ગયું મધ જરૂર મધ હા એ મધ બેઠું છે કેવું થઈ ગયું ઠરીને બસારું આપણી પાસે પેલા કબૂતર હતા પણ દીદી હતા ભાઈબંધના એને ભાઈબંધના હતા તે ભાઈબંધ એમ કે મારે જોતા કબૂતર એને દીદી હતા આપણે કબૂતર આપણે પાછા લાવવાના છે કબૂતર તો આપણે આજકાલમાં કુંભર જવાનું છે તો વલોક્સમાં બનાવીશું જો આપણે આંબા છે અહીંયા ના આપણે નારિયેળ રહેશે અહીંયા છે ને આપણે ઓલું કરવાનું હતું સોંપવાનું હતું આપણે જો અહીંયા 8 આંબા છે કેટલા આંબા છે જો તો વલોક્સમાં બનાવી જો પોતામાં પવન એ બહુ નીકળે એટલો છે ચાલો આપણે આમ જઈએ તો જો આ પવન કેટલો છે જો પવન લાટ છે આપણે જો પવન અહીંયા આપણે ભેહું બાંધી છે અંદર આપણી પાસે 3 પાડ્યું છે એક ભેંસ છે ને 2 પાડ્યું છે આપણી પાસે જો અહીંયા મારો ટોમી છે સમજો આપણે અહીં છે ઓલું બધું જો અહીં મેં ઓલું ડબ્બાનું બનાવેલું છે જો તમને બતાવું જો આ મેં બનાવેલું છે સકલા હાટું જો આમ જો પાણી કેટલું જાય છે ઘડી વરસાદ આવ્યો હતી જો પણ પહેલાં ડુંગળી ચોપતા આવે ચોપતા વરસાદ આવી ગયો હતી જો પાણી કેટલું આવી ગયું અહીંયા ઘડીત વરસાદ હતો 1 કલાક નહોતો આમ તો વરસાદ તો કેટલું પાણી ભાગ્યું જો અહીં ડબ્બો છે આપણે જો આ પાણી કેટલું જાય છે પવન અત્યારમાં બહુ નીકળેલો છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાછા નવા વ્લોગમાં મળશું